નમસ્તે મિત્રો, હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પાલીતાણામાં ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે ને ભાઈ, જે જગ્યા ઉપર જે વાહનો ચાલતા હતા એ જગ્યા ઉપરના જેટલા ઝાડવા હતા એ બધા નીચે પડ્યા છે. ભાઈ જેસીબી લઈને એ ઝાડવાને એકોર કાઢવામાં આવી રહ્યા છે. હાલ પાલીતાણાના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. એટલું નહીં, પાલીતાણાના આજુબાજુના જેટલા પણ વિસ્તાર છે બધે ધોધમાર વરસાદ પડ્યો છે અને લગભગ 15 ઇંચ કરતા પણ વધારે, બધી જગ્યાએ 15 ઇંચ કરતા વધારે જ વાત થઈ રહી છે. ત્યારે અત્યારે ખેડૂતના મનમાં એક ખુશી થઈ ગઈ છે, કારણ કે વાવણીનો પહેલો વરસાદ છે અને ભાઈ એટલો વરસાદ પડ્યો છે કે તળાવ ભરી દીધા છે. ખેડૂત રાજી થઈ ગયા છે અને ઘણા ખેડૂતને નુકસાન થયું છે, એમાં કઈ ના નથી, પણ જેટલું નુકસાન થયું એના કરતા ખુશી પણ મળી છે, કારણ કે ભાઈ પહેલો વરસાદ અને એટલો વરસાદ પડ્યો છે, બધા ખુશ થઈ ગયા છે. ત્યારે હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો, પાલીતાણાનો ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને રસ્તાઓ ઉપર ઝાડવા પડી ચૂક્યા છે. ત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો. હાલ આપણે બધા વિસ્તારના વિડીયો લાવશું અને બેક ટુ બેક વિડીયો લાવશું, કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો એના બધા સમાચાર આપશું. આજે સાંજે લાઈવ રડાર સિસ્ટમ લાઈવ કરશું અને કઈ જગ્યા ઉપર કેટલો વરસાદ પડ્યો અને કેટલો હજે પડવાનો છે, એની સાથે વીજળી કઈ કઈ જગ્યાએ પડી એના સમાચાર પણ આપણે લાઈવ રડાર સિસ્ટમમાં જોઈ શકશું. તો જેમ બને એમ વિડીયો શેર કરો ને વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે સાંજે લાઈવ આવવાના છીએ, બધું આપણે જોઈ લઈશું તમારા વિસ્તાર વિશે, બરોબર? તો જેમ બને એમ શેર કરો. જય હિન્દ, જય ભારત.